નમસ્કાર, મારું નામ જિજ્ઞાબેન કૃષ્ણકાંતભાઈ ઠકરાર છે। આ છે મારી કોટડા પ્રાથમિક શાળા, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી। આ વર્ષે મારી શાળામાં મેં એક નવતર પ્રયોગ અમલમાં મૂકેલો છે। એનું નામ છે આજે હું ખુશ છું કારણ કે। હવે આ નવતર પ્રયોગ એ મારા ગયા વર્ષના નવતર પ્રયોગ જે છે આજે અમે આ શીખ્યા એનું એક આગળનું સ્ટેપ છે, એક આગળનું કદમ છે। મારી શાળામાં મેં જોયેલું કે બાળકોમાં અંદરો અંદર ઈર્ષાભાવ થાય, ફરિયાદો થાય, પછી એના લીધે એકબીજા સાથે અબોલા થઈ જાય, પૂર્વગ્રહ બંધાઈ જાય। તો આ બધું એટલું બધું વધારે માત્રામાં હતું કે એ બાળકોને એની પોતાની જ આસપાસની ખુશીઓ દેખાતી નહોતી। એનો દ્રષ્ટિકોણ જ એવો નહોતો કે આપણે આસપાસની ખુશીઓને શોધીએ। તો આ માટે મને એમ થયું કે આપણા સમાજમાં પણ જો કે આવું જ બનતું હોય છે કે લોકો પોતાની ખુશીઓ શોધવાને બદલે બીજાના ખોચરા વધારે કાઢતા હોય એવું બને। તો મને થયું આ બાળકોને નાનપણથી જો હું એવા સંસ્કાર આપું, એવો દ્રષ્ટિકોણ આપું કે એ પોતાની ખુશીઓને શોધતા શીખે। ઈશ્વર આપણને દિવસમાં ખુશ થવાના અનેક મોકા આપતા હોય છે। જો બાળકોનું ધ્યાન નાનપણથી એ તરફ જાય તો આખો દ્રષ્ટિકોણ જ એ લોકોનો બદલાઈ જાય અને આપણને તંદુરસ્ત સમાજ મળે। એટલા માટે મેં આ નવતર પ્રયોગ મારી શાળામાં અમલમાં મૂકેલો છે, આજે હું ખુશ છું કારણ કે। તો આ નવતર પ્રયોગ અંતર્ગત મેં મારી શાળાના મારા ધોરણના બાળકોને મારા ખર્ચે ફૂલસ્કેપ બુક આપેલી છે અને એમાં એ લોકો દરરોજ તારીખ લખીને લખે છે આજે હું ખુશ છું કારણ કે। અને એ પોતે ખુશ શા માટે થયા, ઈશ્વરે એમને ખુશ થવાનો મોકો આજે શા માટે આપ્યો એ શોધીને લખે છે। મતલબ કે પહેલા એ ખુશીને મહેસૂસ કરે છે। શરૂઆતમાં એ બાળકો એવું લખતા કે હું બહાર ગામ ગયો એટલે ખુશ છું, હું મેળામાં ગઈ એટલે ખુશ છું, નવા કપડાં ખરીદ્યા એટલે ખુશ છું, કોઈના લગ્નમાં ગયા એટલે। તો આવું બધું લખતા ત્યારે મને એવું થયું કે કદાચ આવું આગળ જો ચાલે તો બાળકો સ્વાર્થી અને સ્વકેન્દ્રી બને। એટલે એમનો દ્રષ્ટિકોણ બહોળો કરવાની કોશિશ કરી, એ પણ પ્રત્યક્ષ ઉદાહરણો દ્વારા। મેં બાળકોને સમજાવ્યું કે તમે કોઈની મદદ કરો ત્યારે એમના ઉપર શું અસર થાય છે, તો કહે એ લોકો રાજી થાય। અને મેં કહ્યું તો તમને લોકોને કેવી અનુભૂતિ થાય, તો કે મેડમ અમે પણ ખુશ થઈએ। તો એ રીતે સમજાવ્યું કે આપણે કોઈની સેવા કરીને પણ ખુશ થઈ શકીએ, કોઈની મદદ કરીને પણ ખુશ થઈ શકીએ, કોઈની ખુશીમાં ભાગીદાર થઈને પણ ખુશ થઈ શકીએ। તો હવે મારો નવતર પ્રયોગ જે સપ્ટેમ્બરથી ચાલુ છે એ અંતર્ગત હવે મારા બાળકો આવા બહોળા દ્રષ્ટિકોણ સાથે દરરોજની નોંધપોથી મુજબ લખે છે કે આજે હું ખુશ છું કારણ કે। તો આવા કેટલાક ઉદાહરણ મારા વર્ગના બાળકોના મોઢે જ સાંભળીએ। ઉર્વશી, તું 6/9/2019 શા માટે ખુશ હતી? તારીખ 6/9/2019 ને શુક્રવાર। આજે હું ખુશ છું કારણ કે અમારા જિજ્ઞા મેડમ ગાંધીનગરથી રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ લઈને આજે શાળાએ આવ્યા। અમે ફૂલથી મેડમનું સ્વાગત કર્યું, તેમનું મોઢું મીઠું કરાવ્યું અને ખૂબ જ ઉજવણી કરી, એટલે હું ખુશ છું। નરેન્દ્ર, તે 23/11/2019 શું કામ ખુશ હતો? તારીખ 23/11/2019 વાર શનિવાર। આજે હું ખુશ છું કારણ કે આજે ભાષાદીપ નામના નવા કાર્યક્રમની કસોટી હતી, તેમાં મને બધું આવડી ગયું, એટલા માટે હું ખુશ હતો। ભગીરથ, તું 11/10 શા માટે ખુશ હતો? તારીખ 11/10/2019 શુક્રવાર। આજે હું ખુશ છું કારણ કે આજે અમારી શાળામાં સેવા સૂચનનો કાર્યક્રમ હતો। શાળાને પહેલી વાર આવી સજાવી હતી અને ઘણા અધિકારીઓ અને નાગરિકો આવ્યા હતા। એવું મેં પહેલાં ક્યારેય શાળામાં જોયું ન હતું। આજે આવું નવું જાણવા મળ્યું, તેથી ખુશ છું। સજના, તું 3/12 શા માટે ખુશ હતી? તારીખ 3/12/2019 મંગળવાર। આજે હું ખુશ છું કારણ કે મારા ઘર બાજુથી એક ભાઈ બાઇક લઈને વાંકુની ધાર જતા હતા, ત્યાં એના ટાયરમાંથી હવા નીકળી ગઈ અને મને પૂછ્યું કે હવા પૂરવાનું ક્યાં છે। મેં તેને મારા ઘરેથી હવા પૂરવાનો પંપ લઈ આવીને આપ્યો, તેની મદદ કરી, એટલે હું ખુશ છું। આજે